Hello friends, now next topic is gear drive. So what is gear drive? The gear drive is a very important drive in a mechanical power transmissions. ખાસ કરીને mechanical power transmission ની અંદર જો power transmission point of view આપણે ગિયરનો યુઝ કરતા હોઈએ તો આપણે એને gear drive કહીએ છીએ. Gear drive is a positive drive, is one type of positive drive because એની વચ્ચે positive contact થાય છે બે gear વચ્ચે and then after power is transmitted. The gear drive are preferred when the larger or moderate power is to transmit at the constant velocity ratio. Constant velocity ratio થી આપણે વધારે અથવા કોઈ એક સરખો પાવર ટ્રાન્સમિટ કરવો હોય, ઇટ ઇઝ કમ્પેર્ડ ટુ બેલ ડ્રાઈવ. બેલ ડ્રાઈવ કરતાં વધારે પાવર આપણે ટ્રાન્સમિટ કરવો હોય તો આપણે ગિયર ડ્રાઈવનો યુઝ કરીએ છીએ. હવે ગિયર ખરેખર છે શું? તો ગિયર ઇઝ અ ટૂથ વ્હીલ વિથ ધ ટીથ કટ ઓન ધ પેરિફરી ઓફ ધ સિલિન્ડર ઓર અ કોન. આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈએ એના ઉપર આપણે અલગ અલગ ટૂથ વ્હીલ ઉપર ક્રિએટ કરીએ, ધેટ્સ કોલ્ડ અ ગિયર. ગિયર આર માઉન્ટેન ઓન અ શાફ્ટ વિથ અ કી. ખાસ કરીને જે પણ આપણું પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ જે શાફ્ટ છે તો શાફ્ટની ઉપર કીની મદદથી ફિટ કરવામાં આવે છે. there are two gears mounted, one of each driving and driven shaft. બે શાફ્ટ પોઈન્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવું હોય તો એક જે ગિયર છે એ આપણે ડ્રાઇવિંગ ઉપર હશે, એટલે કે ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર હશે, અને બીજું હશે ડ્રીવન શાફ્ટ ઉપર હશે. અને એ બંને જે ગિયર છે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ વાળા એ બંને ગિયર એકબીજાની હારે કનેક્ટ થશે. It means therefore the teeth of one gear is meshed with the teeth of the other gear. એટલે બંને ગિયર રીતે મેશ થશે અને જે પણ કંઈ પાવર ટ્રાન્સમિશન છે એ આપણું થશે. The rotation of one gear will cause rotation of the other gear in opposite direction. એટલે બંને ગિયરની ડાયરેક્શન કેવી હશે? એકબીજાથી ઓપોઝિટ હશે. And it is used to transmit a power between the shaft. They are parallel, intersecting and neither parallel or intersect. બધા જ પ્રકારના શાફ્ટની અંદર ખાસ કરીને ગિયર ડ્રાઈવ યુઝ થાય છે. તો વોટ આર ધ એડવાન્ટેજ ઓફ ગિયર ડ્રાઈવ? સો ધીસ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ ગિયર ડ્રાઈવ. અહીંયા બાય મિસ્ટેક બેલ ડ્રાઈવ લખેલું છે પણ ધીસ આર ધ ગિયર ડ્રાઈવ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ પોઝિટિવ ડ્રાઈવ છે. ઇટ ઇઝ અ વેરી કન્વીનિયન્ટ ફોર વેરી સ્મોલ સેન્ટર ડિસ્ટન્સ. ઓછા ડિસ્ટન્સ માટે ગિયર ડ્રાઈવ બેનિફિટ છે. ઇન ગિયર ડ્રાઈવ ધ વેલોસિટી રેશિયો remain the constant throughout constant same રહેશે. It can be used for low, medium and high power transmission as earlier we have discussed. High velocity can be possible up to 16:1. વેલોસિટી રેશિયો પણ ઘણો વધારે છે અને હાઈ ટ્રાન્સમિશન એફિશિયન્સી છે. અમુક એના ડિસએડવાન્ટેજ છે. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર શાફ્ટ હેવિંગ લાર્જ સેન્ટર ડિસ્ટન્સ. બે શાફ્ટ વચ્ચે જો ડિસ્ટન્સ વધારે હોય તો ગિયર ડ્રાઈવ પોસિબલ નથી. ઇટ રિક્વાયર્ડ લુબ્રિકેશન, બીકોઝ આને લુબ્રિકેશનની જરૂરિયાત ફૂલ પડશે. એટલે આપણે ગિયર જે પણ કેવું હોય તો આપણે લુબ્રિકેશન પ્રોવાઈડ કરવું પડશે. એટ વેરી હાઈ સ્પીડ ઇટ પ્રોડ્યુસ નોઇઝ એન્ડ વાઇબ્રેશન. હાઈ સ્પીડે ખાસ કરીને અવાજ આવે છે અને થોડુંક વાઇબ્રેશન પણ થાય છે. એન્ડ મેન્યુફેક્ચર ઓફ ગિયર ઇઝ કોસ્ટલી. ઘણી બધી મેન્યુફેક્ચરિંગ આની મેથડ હોય છે, મશીનિંગ છે, રોલિંગ છે, ઘણી બધી. પણ ખાસ કરીને જે પણ કંઈ આની કોસ્ટ છે એકચ્યુઅલી ઘણી બધી વધારે આવતી હોય છે. એન્ડ ધ લાર્જ નંબર ઓફ ગિયર વિલ ઇન ગિયર ટ્રેન ઇન્ક્રીઝ ધ વેઇટ ઓફ ધ મશીન. ખાસ કરીને ઘણા બધા ગિયર એકબીજાને કનેક્ટ કરેલા હોય તો તમારા એકચ્યુઅલ મશીનનું જે વજન છે એ વધારી દેશે. તો ધીસ આર ધ બેઝિક ડિસએડવાન્ટેજ ઓફ ધ ગિયર ડ્રાઈવ. નાઉ ગિયર નોમેનકલ્ચર મીન્સ કે જે પણ કંઈ ગિયર છે એને બેઝિક કેવું હશે તો જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા બે ટીથ આપણે બતાવેલા છે. એના વખતે થોડું ડિટેલિંગ આપણે જોતા જઈએ. અહીંયા જે એક સર્કલ બતાવેલું છે ધેટ્સ કોલ્ડ અ પીચ સર્કલ. ધીસ આર ધ ઇમેજનરી સર્કલ. આપણે બે ટીથ માનીએ પણ એવા ઘણા બધા ટીથ હશે તો એકબીજા હારે જે મેશિંગ થતા હશે ધેટ્સ કોલ્ડ ધ પીચ સર્કલ. અહીંથી એટલે એક ઇમેજનરી સર્કલ છે. બીજું અહીંયાને ફેસ કહેવાય છે, ફ્લેંક કહેવાય છે. ઉપરની બાજુને ટોપ લેન્ડ કહેવાય, નીચેની બાજુને આપણે બોટમ લેન્ડ કહીએ છીએ. આ બંને જે ટૂથ વચ્ચે જે પણ કે ડિસ્ટન્સ છે ધેટ્સ કોલ્ડ width ઓફ સ્પેસ ઓફ ધ ગિયર. જે પણ કંઈ ટૂથની અહીંયા થિકનેસ બતાવેલી જેટલું પણ કંઈ મટીરિયલ છે ધેટ્સ કોલ્ડ અ ટૂથ થિકનેસ. સર્ક્યુલર પીચ પણ છે, જે એક ગિયરના સ્ટાર્ટિંગથી લઈને બીજા ગિયરનું જે પણ સ્ટાર્ટિંગ ધેટ્સ કોલ્ડ અ સર્ક્યુલર પીચ કહેવામાં આવે છે. ધેન આફ્ટર એડેન્ડમ અને ડિડમ્ડમ, એડેન્ડમ સર્કલ અને ડિડમ્ડમ સર્કલ. તો વન બાય વન આપણે એક આની ડેફિનેશન સમજી અને ગિયર નોમેનકલ્ચર આપણે સમજીએ. ફર્સ્ટ વન ઇઝ ધ પીચ સર્કલ. વોટ ઇઝ અ પીચ સર્કલ? It is an imaginary circle which produced by pure rolling action will give the same motion as the actual gear. જે ગિયર એકચ્યુઅલી મૂવ થવાનું છે ધેટ્સ કોલ્ડ અ પીચ સર્કલ. જે આ લાઈન દેખાય છે ધેટ્સ કોલ્ડ અ પીચ સર્કલ.
Now pitch circle diameter. It is the diameter of the pitch circle. The size of gear is usually specified by the pitch circle diameter. જો આખું આ pitch circle છે કે આખું સપોઝ આપણે એના કરીએ તો નંબર્સ ઓફ ટીથ આની હારે કનેક્ટેડ હશે તો આખું જે તમારું ગિયર બનશે તો આખું આ રીતે pitch circle બનશે તો ગિયરની જે સાઇઝ છે આપણે pitch circle diameter ઉપરથી ડિફાઇન કરી શકીએ. Now the pressure angle or angle of obliquity. It is an angle between the common normal to the point of contact of two mating gear teeth and the common tangent and the common point between the two pitch circle. આના માટે એક બીજી ફિગર જોવી પડશે. અહીંયા આપણે બે ગિયર મેશ કરેલા છે તો જો બે ગિયર મેશ થાય છે તો એક એનું નોર્મલ અને એક એનું ટેન્જન્ટ એ બે જે વચ્ચે એંગલ બને છે એને આપણે શું કહીએ છીએ પ્રેશર એંગલ કહીએ છીએ. તો આ બે ગિયરના મેશિંગ ઉપર તમને પ્રેશર એંગલ વધારે આઈડિયા આવશે. Now circular pitch. It is the distance measured on the circumference of the pitch circle from a point of one tooth to the corresponding point of the next tooth. જે પહેલા વાત કરીએ એમ એક ટૂથ થી બીજા ટૂથનું જે પણ કા ડિસ્ટન્સ ધેટ્સ કોલ્ડ સર્ક્યુલર પિચ કહેવામાં આવે છે. નાઉ સર્ક્યુલર પિચનું ઇક્વેશન પણ છે પાઈ ડી અપોન ટી. ડી મીન્સ ધ ડાયામીટર ઓફ ધ જે પણ કે પિચ સર્કલ અને ટી ઇઝ ધ નંબર ઓફ ધ ટીથ. આનો આપણે ફર્ધર આપણે એક્ઝામ્પલમાં યુઝ કરશું. નાઉ મોડ્યુલ ઇટ ઇઝ ધ રેશિયો ઓફ પિચ સર્કલ ડાયામીટર એન્ડ ઇન મિલીમીટર ટુ ધ નંબર ઓફ ટીથ. જે પિચ સર્કલ ડાયામીટર અને ખાલી આપણે ટૂથ ડિફાઇન કરીએ ટૂથની સંખ્યા ધેટ્સ કોલ્ડ મોડ્યુલ કહેવામાં આવે છે. તો ધીઝ આર ધ બેઝિક ટર્મ યુઝ ઇન અ ગિયર. બીજી ઘણી બધી પણ છે જે સર્ક્યુલર ટીથ થિકનેસ આને કહેવામાં આવે છે. ક્રોટ થિકનેસ પાટલી જે સાઇઝ છે એને ક્રોટ થિકનેસ પણ કહેવામાં આવે છે. આ રૂટ ડાયામીટર છે. બે મેશિંગના ડાયામીટરના સેન્ટર વચ્ચેના જે ડિસ્ટન્સ છે એને આપણે સી વડે ડિનોટ કરીએ છીએ. તો એઝ અ સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આટલી બધી ટર્મ્સ આની અંદર આવતી નથી. નાઉ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગિયર. કેટલા પ્રકારના ગિયર હોય છે તો ફર્સ્ટ વન ઇઝ ધ સ્પર ગિયર. વોટ ઇઝ સ્પર ગિયર? If the teeth of the gear wheel are parallel to the axis of the wheel. તમે ફિગર ઉપરથી જોઈ શકો છો કે જો ટીથ જે બતાવેલા છે ગિયર વ્હીલ ઉપર એ પેરેલલ કોની આરે છે તો કે એક્સિસ ઓફ ધ વ્હીલ ની આરે. જે એક્સિસ છે એની વ્હીલ ની આરે જો પેરેલલ ટીથ છે ધેટ્સ કોલ્ડ અ સ્પર ગિયર. The gear are called as spur gear. The teeth of the spur gear are cut on the circumference of the cylinder disc. Disc ઉપર આખા જો કટ કરેલા છે. A spur gear can transmit high power because of the contact between the mating gear is along a line. અને હાઈ પાવર ટ્રાન્સમિટ થશે કે તમે જો બે ગિયર વચ્ચે જે કોન્ટેક્ટ થાય છે બરાબર એ કેવો થશે લાઇન કોન્ટેક્ટ થાય છે એટલા માટે આનો હાઈ પાવર ટ્રાન્સમિશન થશે આની અંદર. સ્પર ગિયરનો યુઝ ક્યાં થાય? The spur gear are used in a transmission power between the two shaft when the axis of driving and driven shaft are parallel and coplanar. એક પ્લેનની અંદર હોય અને જે શાફ્ટની બંને સપોઝ આ એક શાફ્ટ છે બીજો શાફ્ટ છે બંને શાફ્ટ પેરેલલ હોય. સપોઝ અહીંયા આપણે એક શાફ્ટ ડિટાઇન કરીને અહીંયા એક બીજો શાફ્ટ બતાવીએ આપણે તો બે શાફ્ટ જે એકબીજાને પેરેલલ હોય તો ત્યાં સ્પર ગિયર આપણે યુઝ કરી શકીએ. અને ધ કોમનલી યુઝ ઇન મશીન ટૂલ અને ઓટોમોબાઈલ ગિયર બોક્સ આવે છે એની અંદર સ્પર ગિયરનો યુઝ થાય છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ ધ હેલિકલ ગિયર. તો હેલિકલ ગિયરની ફિગર તમને ઓટોમેટિક સ્પર ગિયર કરતાં કઈ રીતે ડિફરન્સ છે એ તમે જોઈ શકો છો. ઇન હેલિકલ ગિયર આર સિમિલર ટુ ધ સ્પર ગિયર. છે સ્પર ગિયર જેવું છે બટ ધ ટીથ આર કટ ઇન ધ ફોર્મ ઓફ હેલિક્સ અરાઉન્ડ ધ ગિયર. જે આ ગિયરના ટીથ છે કેવા છે હેલિક્સ અરાઉન્ડ ટાઈપના ગિયરની અંદર કટ કરેલા છે. એન્ડ ધેટ ટીથ આર નોટ પેરેલલ ટુ ધ શાફ્ટ એક્સિસ. જો જ્યાં શાફ્ટ એક્સિસ છે અહીંયા તેની આરે જો ટીથ પેરેલલ નથી. ટુ મૂવિંગ હેલિકલ ગિયર હેવ આઇડેન્ટિકલી હેલિકલ એંગલ બટ ઓપોઝિટ હેન્ડ. બંને ગિયર મેચ થાય પણ જો બંને વચ્ચે હેલિકલ એંગલ બનશે પણ કેવો બનશે ઓપોઝિટ બનશે. The helical gear run more smoothly and more quietly at high speed and convenient contact of gear teeth giving gradual engagement. ખાસ કરીને મોર સ્મૂથલી અને ક્વાઇટ હાઈ સ્પીડ એકદમ ઓછા અવાજમાં આ હેલિકલ ગિયર ફરશે. The main disadvantage of helical gear is that it produce and thrust on the driving and driven shaft. એ thrust produce કરે છે driving and driven બંને શાફ્ટ ઉપર. But when double helical gear and herringbone gear are used to connect parallel shaft, produce equal and opposite thrust on each wheel and get balance and do not transmit axial thrust on the shaft. જો આપણે બંને હેરિબોંગ બે હેલિકલ ગિયર યુઝ કરીએ તો આની અંદર કોઈ જે થ્રસ્ટ છે એકબીજા સામે સામે સરખા થશે એટલા માટે કોઈ બીજી ઇફેક્ટ પ્રોડ્યુસ કરતું નથી. એટલા માટે એ પ્રકારના ગિયરને આપણે હેરિબોંગ ગિયર જે અમુક જગ્યાએનો પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ છે. યુઝ હેલિકલ ગિયર આર યુઝ ફોર ટ્રાન્સમિટિંગ પાવર બિટવીન ટુ પેરેલલ, નોન પેરેલલ, નોન ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ. Helical gear are used with the smooth and quiet running at high speed requirement. ખાસ હાઈ સ્પીડ જગ્યા હશે તે જગ્યાએ આપણું
હેલિકલ ગિયર યુઝ કરશો. જનરલી હેલિકલ ગિયર આર યુઝ ઇન ઓટોમોબાઈલ પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ થાય છે. So these are the helical gear. Now third one is spiral gear. The teeth of the spiral gear are same as helical gear and cut along the helical path. Same helical gear જેવું, but in a spiral gear there is a point contact while curvature contact in a case of helical gear drive. બંને વચ્ચે જો કોન્ટેક્ટ થાય છે, point contact છે, બરાબર. Because of this point contact in the spiral gear are more suitable for transmitting less power. જો point contact થાય છે એટલે ઓછા પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રકારનું ગિયર યુઝ થાય છે. Spiral gear are used to transmit a power between non-parallel, non-intersecting shaft point of view યુઝ થાય છે. Now bevel gear. Bevel gear તમે જોઈ શકો છો અલગ જ છે બધા કરતા. The teeth of the bevel gear are cut on a conical surface. Conical surface માં થાય છે. The bevel gear teeth are varying in cross section along the tooth width. Tooth width જો અલગ અલગ cross section છે. This axis of two moving gear are inclined and bevel gear. તો બતાવેલા છે કઈ રીતે incline રીતે વર્ક કરે છે. In most of case, two bevel gear have their axis at right angle and are equal size and called middle gear. અને યુઝ ક્યાં થાય છે bevel gear નો? Are used for transmitting power between two shaft when the axis of two shaft are inclined and intersect each other. ખાસ કરીને જે incline હોય અથવા intersect કરતી હોય ત્યાં જગ્યાએ આપણે bevel gear નો યુઝ થાય છે. અને bevel gear are widely used in automobile point of view field માટે. અને ઘણા બધા bevel gear નું પણ એક કોન્ટેક્ટ વાળી ફિગર તમને બતાવેલી છે. Now worm and worm wheel. શું કહેવાય? A worm gear drive consists of worm and worm wheel. So worm અને worm gear wheel વચ્ચે શું ફેર છે? તો worm તમે જે જોઈ શકો છો ફિગરમાં, that's called a worm. Worm has one or more number of helical threads of trapezoidal shape cut on it. અલગ અલગ તમે જોઈ શકો છો helical threads આના ઉપર કટ કરેલા છે, that's called a worm. And worm wheel means આ જોઈ શકો, that's called a worm wheel. A worm wheel is a wheel which tooth profile consists of small segment of helix with the engage with the worm. જો અલગ અલગ તમને એના ઉપર tooth profile બતાવેલા છે જે worm ની આરે engage બતાવે છે, that's called a worm and worm wheel. આનો યુઝ ક્યાં થાય છે? Worm gear are used for transmitting power between two shafts having their axis at right angle and non-clockwise. એક પ્લેનમાં ન હોય અને ખાસ કરીને આજે જો રાઈટ એંગલ હોય 90 ત્યારે worm gear નો યુઝ થાય છે. Worm gear are suitable for transmission of power when high velocity ratio is required. જ્યારે velocity ratio વધારે જોતો હોય ત્યારે ખાસ કરીને worm gear યુઝ થાય છે. And they are mostly used in machine tool like lathe, milling, drilling machine બધા તમે જોવો છો વર્કશોપમાં, એની અંદર ખાસ કરીને worm and worm wheel યુઝ થાય છે. To get large speed reduction પણ આની અંદર possible, that's called a worm gear. Now next one is the rack and pinion. Very easy, એકદમ easy એનું construction છે. Rack is a rectangular bar consists of series of straight teeth cut on it. તમે જોઈ શકો છો ફિગરની અંદર straight teeth કટ થયા, that's called, આ તમે જોયું, that's called a rack. આને શું કહેવામાં આવે છે? પિનિયન કહેવામાં આવે છે. Theoretically rack is a spur gear, infinite diameter વાળું છે. The rack is a mesh with another small gear. એને શું કહેવામાં આવે છે? પિનિયન કહેવામાં આવે છે. આનો યુઝ ક્યાં થાય છે? The rack and pinion drive is used to convert rotary motion into the linear motion. રોટરી મોશનનું લિનિયર મોશનમાં કન્વર્ટ કરવું હોય ત્યારે ખાસ કરીને રેક એન્ડ પિનિયન યુઝ થાય છે. રેક એન્ડ પિનિયન અરેન્જમેન્ટ જનરલી યુઝ ફોર મશીન ટૂલ સચ as લેથ, ડ્રિલિંગ અને પ્લાનિંગ. તો તમે અલગ અલગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણા મશીન ટૂલ છે એની અંદર આ પ્રકારના ગિયરનો યુઝ થાય છે. ધીઝ આર ધ રેક એન્ડ પિનિયન. નાવ હવે આપણે અલગ અલગ ગિયર્સના જે પણ કંઈ ટાઈપ્સ હોય એના રિલેટેડ આપણે એક વિડીયો ક્લાસરૂમમાં મૂકેલો છે, એ આપણે વિડીયો સ્ટડી કરી and then further we have moved the velocity ratio of gear drive.